ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અજમાયશી પુસ્તક ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 2 પ્રકરણ 4 દિયા દેખાડે દિશા. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સુરત દાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવો નમીએ તો ડાબે ઉત્તર જમણે દક્ષિણ જીરે. આથમતા સૂરજને આવો નમીએ તો જમણે ઉત્તર ડાબે દક્ષિણ જીરે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સુરત દાદા મને ગમતા જીરે. અહીંયા જુઓ, એક છોકરી આપેલી છે. આગળ પાઠમાં એનું નામ દિયા છે અને ઉગતા સૂરજનું કાવ્ય આપેલું છે સરસ મજાનું. વાતચીત. પેલું, તમારી ડાબે બાજુ કોણ બેઠું છે? રોહન. બીજું, તમારી જમણી બાજુ કોણ બેઠું છે? સીતા. ત્રીજું, તમારા ઘરની સામું કોનું ઘર છે? મંજુબેન. ચોથું, તમારી નિશાળની ડાબી બાજુ શું છે? હોસ્પિટલ. પાંચમું, તમારી નિશાળની જમણી બાજુ શું છે? ઇમારત. છઠ્ઠું, તમારી પાછળની બાજુ કોણ બેઠું છે? આરુષ. સાતમું, તમારા ઘરની સૂરજ કઈ બાજુએ ઉગે છે? પૂર્વ. હવે જુઓ, તમારી આગળ પાછળ આજુબાજુ કોઈ પણ બેઠું હોય એ તમે લખી શકો છો. મારી બાજુમાં આગળ પાછળ જે બેઠા હતા એમના નામ મેં લખેલા છે. પેલું, ગીતમાં આવતા શબ્દો પર ચોરસ કરો. ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ આટલા કાવ્યની અંદર આવે છે. કાવ્ય જોઈને શોધેલા છે. બાકીના એક શબ્દ કાવ્યની અંદર આવતા નથી. જોડો. અ અને બને જોડવાનું છે. આગળ તો પાછળ, ઉપર નીચે, આસ પાસ, ડાબું જમણું. ત્રીજું, હું કહું તેનાથી તમારે શું કરવાનું છે? ઊંધું. જુઓ, બાળકોને એક રોળમાં ઊભા રાખો. જો હું કહું આગળ ઘસો તો તમારે ક્યાં જવાનું? પાછળ. શિક્ષક પણ જોડે એકવાર ઘસી અને રમીને બતાવશે. જો વિદ્યાર્થી ભૂલ કરે તો આઉટ કહેવાનું. ડાબે જુઓ તો તમારે કઈ બાજુ જોવાનું? જમણે. પછી આંખો બંધ કરો તો આંખો ખોલવાનો. ઊભા રહો તો બેસી જાઓ. ઉપર જુઓ તો નીચે જુઓ અને નીચે શ, ત્ર અને ગ્ર લખી દેવાનું છે. પ્રશ્ન 4, ચિત્રમાં હોય તો ઉપર જુઓ અને ન હોય તો નીચે જુઓ. પક્ષી જુઓ તો આ ચિત્રની અંદર પક્ષી છે? હા છે, તો ઉપર જોવાનું છે. આ ચિત્ર પહેલા ધ્યાનથી જોઈ લેવાનું છે અને આ ચિત્રની અંદર જે વસ્તુઓ હોય તો તમારે ઉપર જવાનું છે, ન હોય તો નીચે જોવાનું છે. સૂરજ દાદા ઉપર જુઓ છે એટલે ઉપર જોવાનું. તારલિયા નીચે જુઓ. દિવસની અંદર તારલિયા કે દેખાતા નથી. વહેતી નદી ઉપર જુઓ. હિંચકો ઉપર જુઓ. ખાટલો નીચે જુઓ. ખાટલો ક્યાંય આપેલો નથી. ઘર ઉપર જુઓ. બગીચો પણ આપેલો છે અને બાળકો અહીંયા રમે છે તો ઉપર જુઓ. નિશાળ નીચે જુઓ. ચાંદો નીચે જુઓ. આ જવાબ તમારે લખી કાઢવાના. પાંચમું, આપેલ શબ્દો જો ગીતમાં હોય તો ઉગમણે બોલો અને ન હોય તો આથમણે બોલો. સૂરજ દાદા છે તો શું બોલવાનું? ઉગમણે. ચાંદા મામા આથમણે. ત્રીજું, ડાબે તો ઉગમણે. ચોથું, જમણે ઉગમણે. પાંચમું, ઉપર આથમણે. છઠ્ઠું, પાછળ ઉગમણે. સાતમું, સામે આથમણે. આઠમું, નીચે ઉગમણે. છઠ્ઠું, ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ મૂકો. પેલું, ઉગતા સૂરજને આવો નમીએ તો.
બીજું, સુરત દાદા મને ગમતા જીરે. ત્રીજું, જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. ચોથું, ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. સાતમું, સમૂહમાં ગાઓ. ઉગીને પૂર્વમાં. આગળ આપેલું છે એ કાવ્ય તમારે સમૂહ જ્ઞાન કરવાનું છે. આઠમું લખો. પેલું, પશ્ચિમ તો પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને ઉગમણે. માત્ર જોઈ જોઈને જ લખવાનું છે. દિયા દેખાડે દિશા. દિયા ઊંઘમાં જ બડબડતી હતી. હવે કઈ બાજુ કઈ બાજુ? મમ્મીએ હલાવીને જગાડી. ક્યાં જવું છે તારે? બહેન, તારે નિશાળે જવાનું છે. સવારની નિશાળ છે આજે. જુઓ, એ ઊંઘમાં બડબડતી હતી અને મમ્મી એમને ઉઠાડે છે. દિયા હવે જાગી. આંખો ચોળીને જોયું તો પથારીમાં છે અને મમ્મી ઉઠાડી રહી છે. એ સપનામાંથી બહાર આવી. એણે મમ્મીને કહ્યું, અત્યારે શેનું સપનું આવ્યું ખબર છે? ઓઢવાનું ખેંચી લેતા મમ્મી બોલ્યા, તારું સપનું મને ક્યાંથી ખબર હોય? દિયા બોલી, મમ્મી સાંભળ તો ખરી. મમ્મીએ કહ્યું, પછી પહેલા બધું બતાવવા માંડ. મમ્મી, હું ખોવાઈ ગઈ હતી. દિયાએ એની વાત ચાલુ રાખી. મમ્મીએ કહ્યું, બધું પહેલા પતાવ. તારા વાળ ઓળીશ ત્યારે તારા સપનાની વાત કરજે બસ. દિયા માની ગઈ. એણે બ્રશ, નાહવાનું, દૂધ પીવાનું પતાવ્યું અને સપનું યાદ કરતી હતી અને મમ્મી વાળ ઓળવા બેઠી. એણે કહ્યું, સપનામાં અમે શાળાના પ્રવાસે ગયા હતા. ત્યાં એક તળાવ હતું, એક બગીચો હતો, અમે બધા સંતાકુકડી રમતા હતા. ત્યાં વડલાની પાછળ સંતાઈ ગઈ હતી. કોઈ મને શોધી ન શક્યું એટલે થાકીને પાછા જતા રહ્યા. હું વડલા પાછળથી નીકળી ગઈ. મને કોઈ દેખાયું નહીં. મને મારા નામની બૂમ સંભળાઈ. મેં સામે જોયું. બૂમ પાડી, તમે બધા ક્યાં છો? અમારા શિક્ષિકાએ સામે પૂછ્યું. તું ક્યાં છે? મેં કહ્યું, હું વડલા પાસે છું. બેને કહ્યું, ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલતી આવજે. ત્યાં બસ સ્ટોપ છે. અમે તારી રાહ જોઈએ છીએ. મમ્મીએ પૂછ્યું, પછી શું થયું? દિયાએ કહ્યું, પછી શું થાય? તે મને જગાડી, પણ હે મમ્મી, દક્ષિણ દિશા મને ખબર ન પડી. આ દક્ષિણ દિશા ક્યાં આવી? મમ્મીએ કહ્યું, તારું દફતર લઈ લે. આપણે આંગણામાં જઈએ, ત્યાં તને બતાવું. બંને જણા આંગણામાં ગયા. મમ્મીએ કહ્યું, સુરત દાદા તરફ મોં કરીને ઊભી રહે. સુરત દાદા ઉગે. એ દિશાને પૂર્વ દિશા કહેવાય. પછી તારા જમણા હાથે જે દિશા છે એને દક્ષિણ દિશા, તારી પાછળ જે દિશા છે તેને પશ્ચિમ અને તારા ડાબા હાથે જે દિશા છે તેને ઉત્તર દિશા. ખબર પડી? દિયા બોલી, હા ખબર પડી ગઈ. સવારના સુરત દાદા સામે મોં રાખવાનું. મોં સામે તે પૂર્વ, જમણા હાથે દક્ષિણ, પશ્ચિમ પાછળ, ડાબા હાથે ઉત્તર. બરાબર? બરાબર. મમ્મીએ પીઠ થાબડીને કહ્યું, ચાલો હવે નિશાળે. રસ્તામાં મમ્મીએ એને ગીત શીખવાડ્યું. એ ગીત આવડે એટલે દિશા આવડે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સુરત દાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવો નમીએ તો ડાબે ઉત્તર, જમણે દક્ષિણ જીરે. આથમતા સૂરજને આવો નમીએ તો જમણે ઉત્તર, ડાબે દક્ષિણ જીરે. ઉગમણે નમીએ તો પશ્ચિમ રે પાછળ, જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સુરત દાદા મને ગમતા જીરે. નિશાળેથી પાછા આવતા દિયા ગીત યાદ કરતી હતી એટલે યાદ રહી ગયું. રાત્રે જમ્યા પછી દિયાના મમ્મીએ ખોળામાં માથું રાખી વાતો કરતી હતી. એણે મમ્મીને પૂછ્યું, મમ્મી, દિવસે સુરત દાદા દિશા બતાવે, રાત્રે કોણ બતાવે? ચાંદા મામા? મમ્મીએ કહ્યું, હા બતાવે, પણ એ મોડા ઉગે ત્યારે તકલીફ થાય અને અમાસ હોય ત્યારે તો ન દેખાય. તો પછી શું કરવાનું?
દિયાએ આવો ક્વેશ્ચન પૂછ્યો. મમ્મીએ કહ્યું, ચાલ તને ધ્રુવનો તારો બતાવું. બંને જણ આંગણામાં ગયા. મમ્મીએ દૂર આકાશમાં ધ્રુવનો તારો બતાવ્યો અને કહ્યું, જ્યારે આકાશમાં સૂરજ કે ચાંદો ન હોય ત્યારે આ દિશા જાણવામાં મદદ કરે છે. એની ફરતે 7 નાના તારા દેખાય છે. ધ્રુવનો તારો હંમેશા ઉત્તરમાં જ હોય, એ ક્યારેય ખસતો નથી. થોડો વિચાર કરી દિયા બોલી, મમ્મી ધ્રુવની દિશા ઉત્તર, એની સામે રહીએ તો પાછળ આવે એ પશ્ચિમ, જમણે પૂર્વ, બરાબર ને? મમ્મીએ કહ્યું, એકદમ બરાબર બેટા, તું હોશિયાર છો. ઝડપથી પપ્પા બોલ્યા, હોય જ ને, દીકરી કોની છે? વાતચીત. પેલો, તમને સપનું આવ્યું છે? કેવું? હા, મને સપનું આવ્યું છે ટીચર બનવાનું. બીજું, તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? પશ્ચિમ. તમારા ઘરેથી જે દિશા હોય એ તમે લખી શકો છો. તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે? મંદિર. ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? ઉત્તર. તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? અંતાક્ષરી. 9મું, કોણ બોલ્યું એ કહો. પેલું, હું સંતા કુકડી રમતી હતી. દિયા. બીજું, અમે તારી રાહ જોઈએ છીએ. બહેન. ત્રીજું, બધું ફટાફટ પતાવ. શાળાએ જવામાં મોડું થાય છે. આ વાક્ય બોલે છે દિયાની મમ્મી. ચોથું, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે છે. દિયાની મમ્મી. પાંચમું, હું વડલા પાસે છું. દિયા. છઠ્ઠું, હોશિયાર હોય જ ને, દીકરી કોની? દિયાના પપ્પા. 10મું, ઉદાહરણ મુજબ કૌંસમાંથી શબ્દો શોધીને લખો. સવાર, પૂર્વ, દક્ષિણ, ઉગમણી, ઉત્તર અને પશ્ચિમ. કૌંસમાં આપેલા છે એટલા શબ્દ શોધીને જેટલા મળતા જાય એટલા બાજુમાં લખતું જવાનું. તો પૂર્વ, દક્ષિણ, ઉગમણી, ઉત્તર અને પશ્ચિમ. 11, સમૂહમાં ગાવો. ઉગીને પૂર્વમાં. આગળ જે કાવ્ય આપ્યું છે એ તમારે આખા વર્ગને સમૂહ જ્ઞાન કરવાનું છે, જે તમે તમારી શિક્ષિકાની મદદથી કરી શકો છો. 12મું, લીટી દોરેલા શબ્દનો અર્થ ધારો. પેલું, દિયા સૂરજ દાદા તરફ મોં કરીને ઊભી હતી. હવે જે લીટી દોરેલી છે ને એનો અર્થ સિમિલર અર્થ એટલે કે સમાનાર્થી અર્થ જે આપેલો હોય ને લખવાનું છે. બ, તો તે બાજુ. બીજું, દિયા ઊંઘમાં બડબડતી હતી. તો બડબડતી એટલે બોલતી. ત્રીજું, બંને આંગણામાં ગયા. તો બંને એટલે બંને જણા. ચોથું, હું વડલા પાસે છું. પાસે મતલબ નજીક છું, એનો અર્થ થાય નજીક છું. પાંચમું, મમ્મીએ પીઠ થાબડીને કહ્યું. પીઠ થાબડી આપણને શાબાશી આપતું હોય ત્યારે જ પીઠ થાબડે. 13મું, કારણ કે. પેલું, દિયાને મમ્મીએ વહેલા જગાડી કારણ કે દિયાને સવારની નિશાળ હતી. જવાબ આવશે બ. બીજું, બધા થાકીને પાછા જતા રહ્યા કારણ કે કોઈ દિયાને શોધી ન શક્યું. ત્રીજું, દિયાને ગીત યાદ રહી ગયું કારણ કે દિયાએ ગીત વારંવાર યાદ કર્યું હતું. ચોથું, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે કારણ કે તે ત્યાંથી ખસતો નથી. પાંચમું, મમ્મીએ દિયાને હોશિયાર કહી કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા. 14મું, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પેલું, દિયા ઊંઘમાં શું કરતી હતી? બડબડતી હતી. બીજું,
સપનામાં બધા ક્યાં ગયા હતા? પ્રવાસમાં. ત્રીજું, મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? ધ્રુવ. ચોથું, હોય જ ને, દીકરી કોની છે? આ વાક્ય કોણ બોલે છે? દિયાના પપ્પા. 15મું વાંચન. નિશાળ. નિશાળ, મારી નિશાળ, મારી મોટી નિશાળ, મારી મોટી ગમતી નિશાળ. ગીત. મજાનું ગીત. દિયાનું મજાનું ગીત, દિયાનું સુંદર મજાનું ગીત. ધ્રુવ. ધ્રુવનો તારો ઉગે, ધ્રુવનો તારો ચમકતો દેખાય, ધ્રુવનો તારો ઉત્તરમાં ઉગે. 16મું સૂચના મુજબ કરો. દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ લખો. પેલું શબ્દ લખીએ દિયા. એ શબ્દની નજીકના બીજા 5 શબ્દ લખો. દિયા તો ઊંઘમાં જ બડબડતી હતી. એ 5 શબ્દનું મોટેથી વાંચન કરો. દિયા તો ઊંઘમાં જ બડબડતી હતી. એ 5 શબ્દોને આધારે વાક્ય લખો. આપણે દિયા દેખાડે દિશામાંથી પેલું જ વાક્ય લઈ લીધું છે. દિયા તો ઊંઘમાં જ બડબડતી હતી. વાક્યો મોટેથી વર્ગમાં વાંચો. દિયા તો ઊંઘમાં જ બબડતી હતી. હવે 17મું ગાઓ. ઉગીને પૂર્વમાં. કાવ્યમાંથી જોઈ જોઈને ગાવાનું છે. 18મું વાંચો અને લખો. વાંચતું જવાનું અને લખતું જવાનું. પેલું, દિયા હવે જાગી, તો લખવાનું દિયા હવે જાગી. બીજું, તારી પાછળ છે તે પશ્ચિમ દિશા. ત્રીજું, સુરત દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. ચોથું, ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. 5મું, મમ્મીએ કહ્યું એકદમ બરાબર બેટા, તું હોશિયાર છો. 19મું, છોકરીને દરવાજા સુધી પહોંચાડો. અહીંયા એક છોકરી આપેલી છે, એને સામે ગેટ સુધી મૂકવા જવાની છે. તો જો અહીંથી જાય તો એને રસ્તો નીચે છે કે નહીં એમ ખબર ના પડે ને એને ત્યાંથી પસાર થઈને જવાનું છે. એટલે અહીંથી નીચે ઉતરીને આ સાઈડથી થઈ અને ગેટ ઉપરથી એ પસાર થઈ જશે. જો અહીંયાથી પસાર થશે અને આમ ટર્ન લઈ અને સીધો જેનો રસ્તો. અને પછી તમારે એક રમત રમવાની છે. એ તમારા શિક્ષકની મદદથી તમે રમી શકો છો. અને નીચે 21મું સમૂહમાં ગાવો. ઉગીને પૂર્વમાં, જે તમે સમૂહ જ્ઞાન વર્ગની અંદર કરી શકો છો. હવે આપણે મળશું પ્રકરણ 5માં ટાટ તડકો અને ભોરા. થેન્ક યુ. Like, share and subscribe. Teaching by Purvi.